નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભામાં વિપક્ષોને બોલવાની તક ન આપવામાં સત્તાધારી પક્ષ સફળ રહ્યો હતો। મેયરના આદેશથી વિરોધ પક્ષના સભ્યોને સભાની બહાર કાઢવામાં આવ્યા હતા। ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભા મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષસ્થાને મળી હતી। આ સભામાં વિરોધ પક્ષના સભ્યોનો અવાજ વધુ એક વખત દબાવી દેવામાં આવ્યો હતો। પ્રશ્નોત્તરી કાળમાં વિરોધ પક્ષના સભ્યોએ લોકોના પ્રશ્નો અને સમસ્યાઓ અંગે બોલવાનું શરૂ કરતા સભામાં સાર્જન્ટોને બોલાવવામાં આવ્યા હતા અને વિરોધ પક્ષના સભ્યોને બહાર કાઢવામાં આવ્યા હતા। આ સભામાં રજૂ કરવામાં આવેલા ઠરાવો વિરોધ પક્ષના સભ્યોની ગેરહાજરીમાં મંજૂર કરી દેવામાં આવ્યા હતા।